જય હિન્દ, વંદે માતરમ. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં ઝાલા યશપાલસિંહ જે ગામ જે સાબરકાંઠા જિલ્લાના રહેવાસી છે એમની જોડે પોલીસ દ્વારા હાથાપાઈ કરવામાં આવી. અમે કાલે ટીમ ત્યાં જઈ અને અત્યારે હાલ એ હોસ્પિટલમાં એડમિટ છે અને એમની જે પણ મદદ થઈ શકે એ મદદ કરી છે. પરંતુ હજુ સુધી પોલીસ સામે કોઈ એક્શન લેવાના નથી. આમની સામે એફઆઈઆર થઈ છે, કોર્ટમાં એમને રજૂ કરી દીધા છે, પણ એમની સામે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી જે જવાબદાર છે એમની સામે કોઈ એફઆઈઆર લેવાની નથી. જેથી કરી આપ સૌના મંતવ્યથી, આપણા ગુજરાત માજી સૈનિક સંગઠનના સૌના મંતવ્યથી આપણે સોમવારે આપણે ત્યાં સાબરકાંઠા જિલ્લા એસપી કચેરીએ સૌએ પહોંચવાનું છે અને સમગ્ર ગુજરાતમાં જે પણ માજી સૈનિકો ત્યાં આવી શકતા હોય તમામે તમામ માજી સૈનિકો, આ જવાન જે ઓન સર્વિસ છે એને મદદરૂપ થવા સવારે 11:30 કલાકે સવારે તમામ સાબરકાંઠા જિલ્લામાં પહોંચી જાય. જે જગ્યાએ આપણે ભેગું થવાનું છે એ જગ્યાનું સ્થળ તમને સાંજ સુધીમાં મળી જશે, એમનું લોકેશન મળી જશે. પણ સમગ્ર ગુજરાતમાંથી એક મોટી સંખ્યામાં આપણે આ જવાનને ન્યાય માટે આપણે ભેગા થાય અને જે પણ પોલીસ અધિકારી, જે પણ કર્મચારી છે એમની સામે એફઆઈઆર થાય એવા આપણે બધાએ મળી અને પ્રયત્ન કરીએ. આ મેસેજ તમામ ગ્રુપમાં પહોંચાડજો, તમામ સુધી પહોંચાડજો, જેથી કરી આપણી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થાય અને આપણા જે ભાઈ ઓન સર્વિસ છે એમના પરિવારને અને એમને ન્યાય મળે. તમને કદાચ ખ્યાલ ન હોય તો આઈ થિંક જે પ્રમાણે મને મેસેજ મળ્યા છે એ પ્રમાણે એમના મધર નથી, અમને એમના ફાધર જે છે એ દેખી નથી શકતા, જોઈ નથી શકતા એવી હાલત છે ને આ એકનો એક એમનો દીકરો છે. એટલે આપણે બધાએ એમને મદદરૂપ થવાનું છે, આપણા પરિવારમાંથી છે, ભલે ઓન સર્વિસમાં હોય પણ એમની સામે જે અન્યાય થયો છે એ ન્યાય આપણે એને ન્યાય અપાવવાનો છે. એટલે આ મેસેજ તમામ સુધી પહોંચાડજો અને તમામને હું રિક્વેસ્ટ કરું છું, માજી સૈનિકો, વીરનારીઓ અને તમામ હોદ્દેદારોને આ તમામ આવજો, પહોંચશું. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.